વંદે માતરમ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કમલ અને હું છું તપસ્વી આચાર્ય। અમારો ઉદ્દેશ રાષ્ટ્રને સ્નેહ અને રાષ્ટ્રનું સન્માન। દિવસભરની ઘટના અથવા તો 12 કલાકના સૌથી મોટા બે સમાચાર પહેલા કહું તો સૌથી પહેલા નેશનલ ન્યૂઝમાં ચમકેલ ન્યૂઝની વાત કરું। દેશના અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલા બધા કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગણીવાળી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે નુપુર શર્માને રાહત આપવાથી ઇનકાર કરી દીધો છે। કોર્ટે કહ્યું નુપુર શર્મા જે છે એ ટીવી પર પોતાની માફી માગે। બીજા એક સમાચાર આપું તો ગુજરાતના મેઘરાજા સૌરાષ્ટ્ર પર ઓળગોળ તો દક્ષિણ ગુજરાતમાં પણ મન મૂકીને વરસ્યો મેઘો। મિત્રો, શું છુપાયું કાર્યક્રમ અમારો એક વિશેષ કાર્યક્રમ હોય છે જેમાં ગુજરાતના જે મેજર ન્યૂઝપેપરો હોય છે એ ન્યૂઝપેપરોએ સમાચારો કઈ રીતના દર્શાવ્યા છે, એ સમાચારો આપની સમક્ષ કેટલું એનાલિસિસ કરીને દર્શાવ્યા હોય છે, કયા સમાચારને કેટલું વેટેજ આપેલું હોય છે તેની વિશે આપણે થોડું ઘણું અર્થઘટન કરતા હોઈએ છીએ અને આપની સમક્ષ ફરી પાછા દર્શાવતા હોઈએ છીએ। તો શરૂઆત કરીએ ગુજરાતના જે મેજર ન્યૂઝપેપરો છે ત્યાંથી। તો સૌથી પહેલું આજે સમાચાર લઈએ તો ફૂલછાપથી સ્ટાર્ટ કરીએ। ફૂલછાપ સૌરાષ્ટ્રનું એક મોટું ન્યૂઝપેપર ગણાય છે અને ઘણું જૂનું જ ન્યૂઝપેપર ગણાય છે। તેણે ફ્રન્ટ પેજ ઉપર સમાચાર લીધા સોનાની આયાતના એક સમાચાર ફ્રન્ટ પેજ ઉપર 8 કોલમમાં દર્શાવ્યા। ડિટેલ આપણે વાંચી અને સમજવાનો પ્રયત્ન કરીએ તો સોનાની આયાત ડ્યુટીમાં વધારો અને ઈંધણમાં નિકાસ આ પ્રકારના હેડિંગ સાથે ફૂલછાપે ફ્રન્ટ પેજ ઉપર સમાચાર આપ્યા છે, જેમાં ડિટેલ આપી છે કે તૂટતા સોનાના રૂપિયાના ટેકો આપવા અને સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી 7.5% વધારીને 12.5% કરાઈ અને પેટ્રોલ એટીએફમાં 6 રૂપિયા અને ડીઝલમાં 13 રૂપિયાની નિકાસ વેરો આ પ્રકારનું હેડિંગ ફૂલછાપે આપ્યું, જેમાં ડિટેલ એવી લખી છે કે વિશ્વની ભૂ રાજકીય સ્થિતિને ધ્યાને રાખતા દેશમાં ઈંધણનો પુરવઠો જળવાઈ રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઈંધણ ઉપર નિકાસ વેરો વધારી નાખવામાં આવ્યો છે। સાથે સાથે આવી જ રીતે ડોલર્સનો સતત ગબડી રહેલા રૂપિયાની અસ્થિરતાને ધ્યાનમાં રાખતા સોનાની આયાત જકાત પણ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ નિર્ણયો બાદ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે ઈંધણમાં નિકાસકાર રિફાઇનરીઓને થઈ રહેલી આસમાની કમાણીને ધ્યાનમાં રાખીને દેશમાં પુરવઠાને સંતુલન રાખવાનો હોવાથી હવેથી દર પખવાડિયે ઈંધણ પર નિકાસના વેરાની સમીક્ષા પણ સાથે કરાશે અને રૂપિયો સતત તૂટતા વિદેશી મુદ્રા કોષમાં થઈ રહેલા નુકસાનને નિયંત્રણ કરવા માટે સરકારે સોનાના આયાત ઉપર બેઝિક ઇમ્પોર્ટ ડ્યુટી 7.5%થી વધારીને 12.5% કરી હોવાનો પણ એક સામેલવાળો ચોંકાવનારો અહેવાલ સામે આપ્યો છે। બીજું એક લખ્યું છે કે 5મા જીએસટી દિવસથી ઉજવણીનું ઉદ્ઘાટન કરતા નિર્મલા સીતારામન અને સાથે સાથે ડિટેલ આપી છે કે કેન્દ્ર સરકારે આજે 5મા જીએસટી દિવસની ઉજવણી કરતા કહ્યું કે જીએસટી કર પ્રમાણે સુધારો કર્યો છે। સાથે સાથે વન નેશન વન ટેક્સની વિચારણીને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે બદલ કરદાતાઓ અને અધિકારીઓને અભિનંદન આપ્યા હતા અને પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમને ભારપૂર્વક જણાવ્યું હતું કે જીએસટીમાં ગંભીર કહી શકાય તેવી જન્મજાત ખામીઓ છે જે છેલ્લા 5 વર્ષ દરમિયાન વધુ ખરાબ થઈ છે અને વધુ ખરાબ બની છે। કોંગ્રેસે શુક્રવારે જણાવ્યું હતું કે જીએસટી કાયદો અને તેના અમલીકરણની પદ્ધતિ અર્થતંત્રને બરબાદ કર્યું છે અને તેને બદલવા માટે કાર્ય કરશે। આ પ્રકારના સમાચાર ફૂલછાપે ફ્રન્ટ પેજ ઉપર લીધા। બીજા એક નેશનલ ન્યૂઝ જે છે એ ગુજરાત સમાચારની સાથે સાથે ફૂલછાપે પણ ફ્રન્ટ પેજે દર્શાવ્યા। સાથે ફૂલછાપ એવું લખે છે કે નુપુર શર્મા દેશની માફી માગે અને સાથે સાથે કોર્ટે કહ્યું છે કે એક ટિપ્પણી કરતાં કોર્ટે જણાવ્યું કે શાંતિ ડહોળવા માટે નુપુર એકલા જવાબદાર, તેમના ઉપર ખતરો છે કે તેમના હિસાબે દેશ ખતરામાં પડી ગયો છે એક ક્વેશ્ચન માર્ક સાથે દર્શાવ્યું અને સાથે લખ્યું છે કે નુપુર સામે કેસ હજી કોઈ પણ કાર્યવાહી થઈ નથી। આ બાબતે ટિપ્પણી પરત ખેંચવાની માંગ થઈ અને એમાં ડિટેલ આપી છે ફૂલછાપે કે ઉદયપુર હત્યાકાંડ સહિત ઘટનાઓ માટે નુપુર શર્મા જ જવાબદાર, દેશમાં શાંતિ ડોળવા માટે નુપુર જવાબદાર, નુપુરે ટીવી ઉપર બિનશરતી માફી માગવી જોઈએ। નુપુર શર્માએ દેશમાં વિદેશી સમુદાયોને ધાર્મિક લાગણીઓ દુભાવી છે। સાથે સાથે દિલ્હી પોલીસ નુપુરની ધરપકડ કરવામાં ઊણી ઉતરી છે અને નુપુર શર્મા હલકી જીભાને આખા દેશને હચમચાવી નાખ્યાનું સ્ટેટમેન્ટ એક ફૂલછાપે આપ્યું છે। ડિટેલ એવી લખે છે કે મોહમ્મદ પૈગંબર વિશે નુપુર શર્માએ કરેલી ટિપ્પણી પછી સમગ્ર દેશમાં કોમી સદભાવના ડોળાઈ ગયા બાદ આજે આ મામલે સુપ્રીમ કોર્ટે રાગદ્વેષ અભિગમ અપનાવ્યો હતો અને સખત નારાજગી પ્રગટ કરી હતી અને સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા સામે કોઈ જ કાર્યવાહી ન થવા અંગે નારાજગી પણ સાથે સાથે દેખાડી હતી।
સાથે ડિટેલ એવી લખે છે કે નિપુર શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવેલી આકરી ટિપ્પણીઓ બાદ સામાજિક કાર્યકર અજય ગૌતમ દ્વારા દેશને પ્રમુખ ન્યાયાધીશને પત્ર લખીને અરજી પણ સાથે સાથે એક આપવામાં આવી છે, જેમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પારડીવાલાની પીઠ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પાછી ખેંચવા માટે માંગ કરવામાં આવી છે અને કોર્ટે કહ્યું છે કે નુપુર શર્મા દેશની માફી માગે. બીજા એક સમાચારો પ્રશાસકને રિલેટેડ સમાચાર આપ્યા છે ફૂલછાબે ફ્રન્ટ પેજ ઉપર, જેમાં લખ્યું છે ફ્રન્ટ પેજ ઉપર આપ્યું છે સમાચાર તો પ્રશાસકો સામે શાસકોની સખ્તાઈ, આ પ્રકારના હેડિંગ સાથે ફૂલછાબ ડિટેલ જણાવે છે કે આઈએએસ અધિકારીને 11 વર્ષની અચલ સંપત્તિનો ખુલાસો કરવો પડશે, સાથે સાથે 60 દિવસમાં આપવી પડશે બધી જ જાણકારી. ડિટેલ આ સમાચારની સમજવાનો પ્રયત્ન કરીએ તો ફૂલછાબ લખે છે કે દેશમાં આઈએએસ અધિકારીઓ પાસે કેટલી અચલ સંપત્તિ છે અને તે ક્યાંથી મળી છે તેની જાણકારી કોઈ પણ ભોગે તે લોકોને આપવી પડશે. જો કોઈ પણ આઈએએસ પોતાની સંપત્તિની જાણકારી નથી આપી તો તેણે હવે 11 વર્ષની જાણકારી આપવી પડશે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે અને અન્ય શબ્દોમાં કહેવામાં આવે તો તેને એક વખત છૂટ આપવામાં આવી છે. જે વિન્ડો ઉપર આઈપીઆર ભરવામાં આવે છે તે 15 જુલાઈથી 14 સપ્ટેમ્બર સુધી ખુલ્લી રહેશે અને ડીઓપીટીએ આ મામલે રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખીને આગ્રહ કર્યો છે કે તે સંબંધિત અધિકારીઓને નક્કી સમયસીમાના આઈપીઆર ભરવા માટેની પ્રક્રિયા સુનિશ્ચિત કરે. સાથે સાથે પ્રશાસકો સામે આ રીતનો સખ્તાઈનો મામલો સામે આપ્યો છે અને ગુજરાત સમાચારે આ બાબતને ફ્રન્ટ પેજ ઉપર સમાચાર આપ્યા છે. બીજા સમાચાર તરફ આગળ વધીએ તો સમાચારને લઈને ગીર સોમનાથ જિલ્લામાં સતત ત્રીજા વર્ષે મગફળીનો સુકારો આવતા ખેડૂતો ચિંતિત બન્યાનો મામલો સામે આવ્યો છે. સૌરાષ્ટ્રના ફૂલછાબે લખ્યું છે કે કોડીનાર ગીર સોમનાથ જિલ્લામાં મગફળીના પાકમાં આવેલા સુકારાથી ખેડૂતો પરેશાન થયા છે અને મગફળીનો પાક નિષ્ફળ જવાની દહેશત છે. છેલ્લા 3 વર્ષથી આવતા સુકારાના નામના રોગથી ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે અને હવે જો સચરાચર વરસાદ ન થાય તો ખેડૂતોની દશા માઠી થવાના પણ એક સમાચારો સામે આવી રહ્યા છે. જે ફૂલછાબ ડિટેલ જણાવે છે કે સૌરાષ્ટ્ર જે છે એ મગફળીના છોડ ઉપરથી જ અત્યારે સુકાઈ રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં હજી વરસાદ જોઈએ એટલો નથી થઈ રહ્યો. તો ગીર સોમનાથ જિલ્લામાં પિયત માટે પાણીની સારી એવી સુવિધા હોવાને લીધે જિલ્લામાં અનેક ખેડૂતો આગોતરું મગફળીનું વાવેતરનું આયોજન કરતા હોય છે, પરંતુ આ આગોતરા મગફળીના ચોમાસા દરમિયાન યોગ્ય વરસાદ ન થવાના કારણે હાલ સુકારા નામનો એક રોગ ખેતરમાં આવી ગયો છે અને જિલ્લામાં વરસાદી માહોલ પણ ન બંધાતા ખેડૂતોની ચિંતા વધી હતી. આ પ્રકારના સમાચાર ફૂલછાબે લાસ્ટ પેજ ઉપર લીધા. બીજા એક સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્રભરમાં અષાઢી બીજની ભવ્ય રથયાત્રાના સમાચાર ફૂલછાબે લાસ્ટ પેજ ઉપર લીધા છે. ડિટેલ એવી આપી છે કે સૌરાષ્ટ્રના ભાવનગર, ગઢડા, સ્વામિનારાયણ, બોટાદ, દ્વારકા, જૂનાગઢમાં યોજાયેલ રથયાત્રામાં ભાવિકો જોડાયા અને પૂજા અર્ચન સાથે સહિત મહાપ્રસાદનો પણ સાથે સાથે કાર્યક્રમ યોજાયો. આ પ્રકારના સમાચાર ફૂલછાબે ફ્રન્ટ પેજ ઉપર લીધા. બીજા એક સમાચાર લખ્યું છે સમાચારને લઈને અને વરસાદને લઈને ફૂલછાબે લખ્યું કે અષાઢી બીજે કાચું સોનું વરસ્યું અને ગોંડલ પંથકમાં 8 ઇંચ વરસાદ. ડિટેલ સમજીએ તો ભારે વરસાદથી નદી નાળામાં પાણીની આવક થઈ છે. ફોફળ અને ગીર પંથકના સિંગવડો નદીમાં ઘોડાપૂર ઉમટ્યું છે અને સૌરાષ્ટ્રમાં સર્વત્ર મેઘમહેરથી ખુશીની લહેર પણ જળવાઈ છે. ખેડૂતો કરશે વાવણીની આજથી શરૂઆત, જેમાં ડિટેલ આપી છે કે સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા ઘણા સમયથી સાર્વત્રિક વરસાદમાં લોકો રાહ જોઈ રહ્યા હતા અને વરસાદી વાતાવરણ થવા છતાં મન મૂકીને મેઘરાજા હજુ સુધી વરસ્યો ન હતો, પરંતુ અષાઢ મહિનાથી શરૂઆત થતાં જ મેઘરાજા થોડા ઘણા સક્રિય થયા છે અને એમાં પણ આજે અષાઢી બીજનો એટલે કે ગઈકાલે અષાઢી બીજનો તહેવાર હતો અને લોકો આશા ગોઠવીને બેઠા હતા અને મેઘરાજા સુકનો સૂચવશે. આજે સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં થોડો ઘણો વરસાદ વરસી રહ્યો છે, જેમાં મેઘરાજાએ 8 ઇંચ વરસાદ જેટલો વરસાદ થોડો ઘણો વરસ્યો છે, જેના લીધે આ વિસ્તાર એટલે કે ભાઈ રાજકોટ, વીરપુર, વલભીપુરના વિસ્તારોમાં નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવકો થઈ છે. તેમજ વીરપુર, વલભીપુર, મેંદરડામાં 2.5 ઇંચ વિસ્તારોમાં ગાજવીજ સાથે 2.5 ઇંચ વરસાદ પણ નોંધાયો છે.
ડિટેલ આ સાથે સમય આપી છે કે બોરસદમાં 12 માઘ ખાંગા થયા છે અને 4 કલાકમાં 11 ઇંચ વરસાદ પણ નોંધાયો છે, જેમાં બોરસદ તાલુકાની આજુબાજુના વિસ્તારો જે છે એ પાણીથી ભરાઈ ગયા હતા અને મધ્ય ગુજરાતમાં આણંદ અને વડોદરા જિલ્લાના સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। આ પ્રકારના સમાચાર ફૂલછાબે લાસ્ટ પેજ ઉપર લીધા, જેમાં બોરસદમાં ગાજવીજ સાથે અને તોફાન પવન સાથે માત્ર 4 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી પડ્યો છે। આ પ્રકારના સમાચાર વરસાદને લઈને ફૂલછાબે લાસ્ટ પેજ ઉપર આપ્યા છે। બીજા એક ઉચાપતના સમાચાર ફૂલછાબે લાસ્ટ પેજ ઉપર લીધા, જેમાં લખ્યું છે કે વાડોદરની રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના કેશિયર દ્વારા 71.43 લાખની ઉચાપત થયાનો મામલો સામે આવ્યો છે, જેમાં કેશિયર બ્રાન્ચ મેનેજર સસ્પેન્ડ થયા છે। ડિટેલ ફૂલછાબે લખી છે કે ધોરાજી રાજકોટમાં ધોરાજી તાબેના વાડોદર ગામે આવેલી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના મુખ્ય શાખામાં નોકરી કરતા ગોપાલ ભીખાભાઈ રાદડિયાએ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કેશિયર તરીકે નોકરી કરતા હતા અને ધોરાજીમાં ક્રિષ્ના સ્કૂલ પાસે રહેતા વિકાસ રતિલાલ લાખાણી વિરુદ્ધ ₹71.43 લાખની ઉચાપત કર્યા હોવાનો ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અને કેશિયરને સકંજામાં લઈ લીધો છે। આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં કેશિયર તરીકે ફરજ બજાવતા અને વિકાસ લાખાણીએ બેંકના ખાતાધારકો પાસેથી ચેક મેળવી લઈ અને ચેકમાં ભોગ બનનાર બેંક ખાતાધારકોની ખોટી સહીઓ કરી અને સાથે સાથે ખોટા દસ્તાવેજો બનાવીને ખરા તરીકે ઉપયોગ કરી બેંકના ખાતેદારોના ખાતામાંથી નાણાં ઉપાડી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે। બીજું આવું એક ન્યૂઝપેપર ગુજરાતમાં દિવ્ય ભાસ્કર છે। દિવ્ય ભાસ્કરે પણ ફ્રન્ટ પેજ ઉપર સમાચાર એક હિસાબી ગોટાળાના લઈને સમાચાર સામે આપ્યા છે, જેમાં ગુજરાતમાં ધીરે ધીરે ગુનાખોરી અથવા તો આ પ્રકારના ગોટાળા વધી રહ્યા છે, તે પ્રકારે તંત્ર સામે લાલ આંખ કરી અને દિવ્ય ભાસ્કરે જણાવ્યું કે 11,000 કરોડનો હિસાબ ગાયબ થયો છે, જેમાં 22 વિભાગોએ 3 વર્ષમાં નાણાં તો વાપર્યા પણ ક્યાં કેટલા વાપર્યા એના વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી। સાથે સાથે દિવ્ય ભાસ્કરે ડિટેલ આપીને લખ્યું છે કે વિભાગો દ્વારા યુટિલાઇઝેશન સર્ટિફિકેટ રજૂ કરાયા નહીં અને એ રીતે ગેરરીતિના સંકેત આચર્યા છે અને 2019-20માં કેન્દ્ર સરકાર તરફથી સૌથી વધુ 8,344 કરોડ રૂપિયાનું ફંડ મળ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધો છે। સાથે ડિટેલ આપીને લખ્યું છે કે આદિજાતિ વિભાગ અને સામાજિક ન્યાય વિભાગમાં સૌથી વધુ સર્ટિફિકેટ પેન્ડિંગ છે, જેમાં ડિટેલ સમાચાર વાંચવાનો પ્રયત્ન કરીએ તો શિક્ષણ વિભાગના 289, તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 662 સર્ટિફિકેટ હજી સુધી બાકી રાખ્યા છે, જેમાં ડિટેલ્સ દિવ્ય ભાસ્કરે આપી છે અને ઇન્વેસ્ટિગેશન સાથે લખ્યું છે કે ગુજરાત સરકારના 22 વિભાગોએ છેલ્લા 3 વર્ષમાં વિકાસ કાર્યોના નામ પર કેન્દ્ર સરકાર પાસેથી 11,000 કરોડ રૂપિયાનું ફંડ તો એકત્રિત કરી લીધું છે, પરંતુ તે ફંડનો વપરાશ કર્યો અથવા તો કેટલો કર્યો તેને લઈને આજ દિવસ સુધી કોઈ જ જવાબ અપાયો નથી। જ્યારે નિયમો અનુસાર ફંડ ખર્ચ થવાના 12 મહિનાની અંદર સંબંધિત વિભાગોએ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ જમા કરાવવાનું અનિવાર્ય હોય છે। જોકે 12 મહિનાનો સમય પસાર થઈ જવા છતાં પણ વિભાગો દ્વારા કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ જમા નથી કરવામાં આવ્યું અને સરકાર તરફથી પણ આ અંગે કોઈ પણ પૂછપરછ કરવામાં આવી નથી। ડિટેલ એવી લખે છે દિવ્ય ભાસ્કર, તો શું આ વિકાસના નામે થયેલા કોઈ પણ કૌભાંડ થયા છે કે પછી સંબંધિત 22 વિભાગોના મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા ફંડની ઉચાપત કરવામાં આવી છે? આ પ્રકારના સમાચાર દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધા છે, જેમાં ડિટેલ લખી છે કે અધિકારીઓએ કહ્યું કે સમય આપો, જાણકારી એકત્રિત કરીને જણાવીશું। જ્યારે અધિકારીઓને સવાલ પૂછવામાં આવ્યો કે આદિજાતિ વિકાસ વિભાગના સચિવ એસ મુરલી કૃષ્ણે જણાવ્યું છે કે આ બજેટ બ્રાન્ચને આધીન હોય છે, જેના અધિકાર આજે રજા પર છે અને અમે જાણકારી એકત્ર કરી અને તમારી સાથે આ અંગે ચર્ચા કરીશું। અને ડિટેલ એવી આપી છે દિવ્ય ભાસ્કર કે આ પછી અમે એક આદિજાતિ વિકાસ વિભાગના અધિક સચિવ બજેટ YB પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નથી અને તેમણે જવાબ આપવાનું પણ ટાળ્યું હતું। આ પ્રકારનો ચોંકાવનારો ગુજરાતનો ચોંકાવનારો કિસ્સો દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધો। બીજા એક વરસાદના સમાચાર દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધા, જેમાં બોરસદને લઈને સમાચાર દિવ્ય ભાસ્કરે આપ્યા, જેમાં સૌથી વધારે બોરસદમાં આભ ઉલેચાયું આ પ્રકારના સમાચાર અને હેડિંગ સાથે દિવ્ય ભાસ્કરે સમાચાર આપ્યા, જેમાં લખ્યું છે કે 6 કલાકમાં 11 ઇંચ બોરસદમાં નોંધાયો અને આણંદમાં 2 વ્યક્તિઓ તણાયાનો પણ મામલો સામે આવ્યો છે। ડિટેલ લખી છે કે અષાઢી બીજ એટલે કે ગઈકાલના રોજ રાજ્યના વિવિધ શહેરોમાં ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા,
ત્યારે રાજ્યમાં મેઘરાજાએ પણ મહેર વરસાવી હતી અને દિવસ દરમિયાન રાજ્યમાં 64 તાલુકામાં અડધાથી 4 ઇંચ જેટલો વરસાદ પણ સાથે સાથે પડ્યો હતો. ડિટેલ એવી લખી છે કે આણંદ જિલ્લામાં બોરસદ તાલુકામાં ગુરુવારે રાત્રે ગાજવીજ સાથે માત્ર 4 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને આ વરસાદ તૂટી પડતા ઠેર ઠેર જળબંબાકાર સર્જાયો હતો. સાથે સાથે વરસાદના પગલે બોરસદના કંસારા ગામમાં યુવકનું એક મોત નીપજ્યા હોવાનો પણ મામલો સામે આવ્યો છે. ડિટેલ એવી લખી છે કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માત્ર 4% વરસાદ વરસ્યો છે, ત્યારે બોરસદમાં આબ ઉલેચાયું એટલે 6 કલાકમાં 11 ઇંચ વરસાદ સાથે નોંધાયો છે. એક બાજુ ડિટેલ એવી આપી છે કે રાજ્યમાં એક તરફ અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે, ત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અનેક વરસાદો માટે ખેડૂતો તરસી રહ્યા છે. આ બંને ઝોનમાં સિઝનનો માત્ર 4% જેટલો જ વરસાદ અત્યારે નોંધાયો છે અને કચ્છના આબડાસા, લખપત અને રાપર તાલુકામાં એક પણ ટીપું વરસાદ હજી સુધી વરસ્યો નથી. આ પ્રકારના સમાચાર દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધા. બીજા એક દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર નુપુરના સમાચાર ફ્રન્ટ પેજ ઉપર હેડિંગ સાથે 8 કોલમના હેડિંગ સાથે દર્શાવ્યો, જેમાં લખ્યું છે કે નુપુર હવે શર્મા. આ પ્રકારના હેડિંગ દિવ્ય ભાસ્કરે આપ્યું, જેમાં લખ્યું છે કે નુપુર શર્મા પોતાની સામે 4 રાજ્યોમાં દાખલ 9 કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી અને કોર્ટે ઝાટકણી કાઢતા અરજી પાછી ખેંચવી પડી હતી. આ પ્રકારની ડિટેલ આપી અને દિવ્ય ભાસ્કરે લખી છે કે પૈગંબર સાહેબ અંગે વિવાદિત ટિપ્પણીનો મામલો ખૂબ ગરમાયો છે, ત્યારે નુપુરે સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવી અને દેશ સામે સંકટ સર્જાયું છે. નુપુરના નિવેદિત આ પ્રકારના નિવેદનને કારણે ઉદયપુરમાં દુઃખદ ઘટના પણ સાથે સાથે બની છે. દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે એકમાત્ર નુપુર જવાબદાર, આવી એક ટિપ્પણી થઈ રહી છે. તમારી ટિપ્પણીમાં અહંકાર ભરેલો છે, આવું કોર્ટે સાથે એક ઝાટકણી કાઢી છે અને મેજિસ્ટ્રેટ તમારા ઘણા નાના છે, આ પ્રકારની બાબત પણ ડિટેલ એક સામે આપી છે. આપણે ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો દિવ્ય ભાસ્કર લખે છે કે પોતાના જીવને ખતરો હોવાનો દાવો કરતા સુપ્રીમ કોર્ટે પહોંચેલી પૂર્વ ભાજપ નેતા નુપુર શર્માએ ભારે ફિટકાવાર લગાવાઈ રહી હતી, ત્યારે જસ્ટિસ સૂર્યકાંત અને જે.બી. પારડીવાલાએ કહ્યું કે નુપુરે સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવી છે અને આજે દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે નુપુર શર્મા એકલા જવાબદાર છે. આગળ ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો કોર્ટરૂમ લાઈવ એ પ્રકારના હેડિંગ સાથે દર્શાવ્યું કે શું ટીવી ચેનલોનું આ જ કામ છે કે એજન્ડા ચલાવવા માટે ડિબેટો કરાવી અને સૌથી પહેલાં એન્કર સામે જ કેસ નોંધાવવો જોઈએ. આ પ્રકારની પણ કોર્ટે એક ટિપ્પણી જાહેર કરી હતી, જેમાં ડિટેલ આપી છે કે નુપુરની ટિપ્પણી હેરાન કરી મૂકે તેવી હતી. સાથે સાથે નુપુરે ટિપ્પણી પાછી ખેંચી માફી માગી લીધી છે, તેમ છતાં દુષ્કર્મીઓને ધમકી મળી રહી છે. પ્લસ એવું જણાવ્યું હતું કે નુપુરના કારણે આખો દેશ ઉકળી રહ્યો છે, તેમની બેફામ જીભે સાંપ્રદાયિક ભાવનાઓને ભડકાવી છે. આ પ્રકારના સમાચાર દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધા. બીજા એક આગળના સમાચાર દિવ્ય ભાસ્કર સાથે જઈએ અને તેમાં ફ્રન્ટ પેજ ઉપર રથયાત્રાના સમાચાર જે છે એ સમાચાર દિવ્ય ભાસ્કરે પણ ફ્રન્ટ પેજ ઉપર લીધા હતા. ગઈકાલે જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી અને તેમાં 2 વર્ષના બમણો હર્ષનાદ સાથે જય જગન્નાથના નારા લગાવાયા હતા, જેમાં ડિટેલ દિવ્ય ભાસ્કરે લખી છે કે 13 કલાક સુધી નગરચર્યાએ નીકળેલા ભગવાનના લાખો ભક્તોએ આશીર્વાદ લીધા. સાથે સાથે 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ ભગવાન જગન્નાથની રથયાત્રા આજે સંપન્ન થઈ અને 19 કિલોમીટરના રૂટ પર ઠેર ઠેર ભગવાન પર પુષ્પ વર્ષાઓ થઈ. સાથે સાથે પહેલીવાર હેલિકોપ્ટરથી પણ પેટ્રોલિંગ હાથ ધરાયું. દિવ્ય ભાસ્કર જગન્નાથના રથયાત્રાના સમાચારમાં ડિટેલ પર લખે છે કે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં ભક્તો અને દર્શનાર્થીઓ અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. 2 વર્ષ પછી ભક્તોએ નગરચર્યાએ નીકળેલી નાથના દર્શનનો લાહવો પણ સાથે સાથે લીધો હતો. સવારે 6:57 ગઈકાલે જગન્નાથ મંદિરથી નીકળેલી રથયાત્રા રાત્રે 12:59 મોસાળ સરસપુર પહોંચી હતી અને મોસાળમાં લગભગ પોણા 2 કલાક ભક્તોએ દર્શન આપ્યા અને લાહવો લીધો હતો અને રથયાત્રા રાત્રે 8:10 નિજ મંદિરમાં કોમી એખલાસ વચ્ચે સાથે સંપન્ન થયા હોવાના પણ સમાચાર દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધા હતા. રથયાત્રાના સમગ્ર રૂટ પર ભક્તોએ ફૂલ વરસાવી અને ભગવાનનું સ્વાગત કર્યું હતું. સાથે સાથે અમિત શાહે પણ દર્શન કર્યા હતા અને એમાં ડિટેલ સાથે લખ્યું છે કે ભૂતકાળમાં રથયાત્રાના સમયે લોકોના જીવ તાળવે રહેતા હતા. આ પ્રકારનું અમિત શાહનું એક સ્ટેટમેન્ટ સામે લખ્યું છે, જેમાં લખ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરોઢિયે 4 વાગે મંગળા આરતીના દર્શન કર્યા હતા
અને તેઓ આરતીમાં 10-15 મિનિટ પહેલાં જગન્નાથ મંદિરમાં આવી પહોંચ્યા હતા અને તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાઘડી અને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું અને રૂપાલ ખાતે એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં રથયાત્રાનો તહેવાર આવે એટલે લોકોના જીવ પડીકે બંધાઈ જતા હતા અને હુલ્લડો અને રમખાણો થશે તેવી દહેશત પણ ફેલાવાઈ રહી હતી. અત્યારે આ બાબતે હુલ્લડો અને રમખાણો થતાં ભગવાન જગન્નાથજીના રથને પણ હાનિ પહોંચાડવાના પ્રયાસો ઘણા જૂના સમયમાં થતા હતા, પરંતુ અત્યારે એક પણ પ્રકારના આવા કેસ નથી નોંધાતા અને આજે 2 વર્ષ બાદ બમણો હર્ષનાદ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો માહોલ સર્જાયો હતો. બીજા એક સમાચાર તરફ ધ્યાન કરીએ તો દિવ્ય ભાસ્કરે બોગસ બિલિંગના સમાચાર ફ્રન્ટ પેજ ઉપર લીધા, જેમાં લખ્યું છે કે અમદાવાદમાં સ્ક્રેપના 9 વેપારીઓ પાસેથી કરચોરી પકડાઈ અને બોગસ બિલિંગ કરનાર રાજ્યના 41 વેપારીઓ પર જીએસટીના દરોડા. આ પ્રકારના સમાચાર દિવ્ય ભાસ્કરે અંદરના પેજ ઉપર લીધા, જેમાં લખાયું કે એસજીએસટી વિભાગે અત્યાર સુધીમાં 90 લોકોની ધરપકડ કરી છે અને શહેરમાં આ સ્ક્રેપ અને સ્ટીલના વેપારીઓ પણ તપાસ ચાલી રહી હોવાનો મામલો સામે આવ્યો છે. ડિટેલ લખ્યું છે કે એસજીએસટી ડિપાર્ટમેન્ટે બોગસ બિલિંગ દ્વારા આઈટીસી પાસ ઓન કરતા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને આ લોકોને જેમને બોગસ બિલ આપ્યા હતા તેવા લોકોને રાજ્યમાંથી શોધી અને 56 સ્થળોએ જીએસટીની ટીમે સાગમટે એક સાથે દરોડા પાડ્યા હતા અને 41 પેઢીઓને ત્યાંથી કરચોરી પકડી પાડી હતી અને અત્યાર સુધીમાં એસજીએસટીના બોગસ બિલિંગમાં 90 લોકોની પણ ધરપકડનો મામલો એક સામે આવ્યો છે. કરચોરી કરતા લોકોને ઝડપી પાડવા માટે એક ડ્રાઈવ યોજવામાં આવી હતી અને છેલ્લા કેટલાક સમયથી બોગસ બિલિંગ સાથે સંકળાયેલા લોકો અને પેઢીને પકડી પાડવા માટે એસજીએસટીની ટીમને સફળતા મળી હતી. પ્લસ સાથે સાથે લખ્યું છે કે પકડાયેલા લોકો પાસેથી મળી આવેલા દસ્તાવેજોના આધારે કોણ બોગસ બિલ લીધા છે અને કોણે બોગસ બિલ બનાવ્યા છે તે પ્રકારની એક ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી અને ઉલ્લેખનીય છે કે એસજીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યાર સુધીમાં 90 જેટલા લોકોને બોગસ બિલિંગ કેસમાં પણ ધરપકડ કરવામાં મામલો દિવ્ય ભાસ્કરે અંદરના પેજ ઉપર દર્શાવ્યો હતો. સાથે સાથે દિવ્ય ભાસ્કરની સાથે લાસ્ટ પેજ ઉપર જોવાનો પ્રયત્ન કરીએ તો બિન અનામત વર્ગના સમાચાર દિવ્ય ભાસ્કરે લાસ્ટ પેજ ઉપર હેડિંગ સાથે લીધા, જેમાં હેડિંગ આપ્યું છે દિવ્ય ભાસ્કરે કે બિન અનામત વર્ગની કામગીરી સામે સવાલો થતાં જ સરકારે ₹125 કરોડ ની ગ્રાન્ટ ફાળવી દીધી છે અને લાભાર્થીઓને સહાય અને અરજીઓમાં મંજૂરી કરવામાં વિલંબ થતાં ફરિયાદો પણ સાથે સાથે ઉઠવા પામી હતી. આ બાબતમાં ડિટેલ દિવ્ય ભાસ્કરની સમજવાનો પ્રયત્ન કરીએ તો રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન બાદ બિન અનામત વર્ગના યુવાનોને સ્વરોજગારી અને ઉચ્ચ શિક્ષણમાં સબસિડી સહિતના લાભો આપવા માટે બનાવેલી બિન અનામત વર્ગ આયોગ અને બિન નિગમની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા અને સાથે સાથે દિવ્ય ભાસ્કરે આ પ્રકારની ડિટેલ આપી છે કે બિન અનામત વર્ગ નિયમ દ્વારા છેલ્લા ઘણા સમયથી લાભાર્થીઓને અરજીની મંજૂર કરવામાં ભારે વિલંબ થતા હોવાના કારણે અને કચેરીઓમાં યોગ્ય પ્રતિસાદ નહીં અપાતો હતો, ત્યારે આ ફરિયાદો એક પ્રમાણે ઉઠી હતી અને આ મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિનેશ બાંભણીયાએ તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો હતો, જેમાં તેમણે રજૂઆત કરતા જણાવ્યું હતું કે અનેક પરિવારો પોતાના બાળકો ઉચ્ચ શિક્ષણ માટે સહાયતાની રાહ જોવાનો મામલો દિવ્ય ભાસ્કરે લાસ્ટ પેજ ઉપર આપ્યો હતો. સાથે સાથે બિન અનામત વર્ગની કામગીરીનો સામે સવાલો થતાં જ ₹125 કરોડની ગ્રાન્ટ પણ સાથે ફાળવી દેવામાં આવી હતી. મિત્રો, ત્રીજું એક આવું ન્યૂઝપેપર ગુજરાતમાં સંદેશ છે. સંદેશે જે ફ્રન્ટ પેજ ઉપર સમાચાર આપ્યા છે અને અહેવાલ પ્રસિદ્ધ કર્યા છે તે કંઈક આ પ્રકારના હતા અને જેમાં હેડિંગ સાથે સંદેશે લખ્યું છે કે નુપુરને સુપ્રીમ કોર્ટની ફિટકાર અને તમારા કારણે દેશ સળગી રહ્યો હોવાનો એક હેડિંગ સાથે ડિટેલ આપી છે કે કોર્ટ નુપુર શર્મા સામે હજી સુધી કોઈ પણ પોલીસ કાર્યવાહી કરવામાં નહીં આવતા નારાજગી દર્શાવી છે અને કોર્ટે કહ્યું કે દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તે માટે નુપુર શર્મા જવાબદાર છે અને નુપુરે મોડી માફી માંગવી જોઈએ અને શરતી માફી માંગવા માટે પણ તેમનું ઘમંડ જે છે એ છલકાઈ રહેવાનો મામલો સંદેશે ફ્રન્ટ પેજ ઉપર આપ્યો છે અને રાજકીય એજન્ડાને લગતી હતી ટિપ્પણીઓ આ પ્રકારનો મામલો સંદેશે ફ્રન્ટ પેજ ઉપર આપ્યો, જેમાં આપ્યું છે કે નુપુરની અભદ્ર ભાષાને કારણે ઉદયપુરમાં હત્યાની ઘટના બની અને આખા દેશની સુરક્ષા સામે સવાલો ઊભા થયા. આ પ્રકારના સમાચાર સંદેશે ફ્રન્ટ પેજ ઉપર લીધા. સાથે સાથે લખ્યું છે કે દેશની સર્વોચ્ચ અદાલતે મોહમ્મદ પયગંબર અને વાંધાજનક ટિપ્પણી કરનાર નુપુર શર્મા સામે કડક વલણ અપનાવાયું હતું અને ફટકારની પણ લાગણી જન્મી હતી.
બીજા એક સમાચાર રિષભ પંતના સમાચાર સંદેશે ફ્રન્ટ પેજ ઉપર લીધા, જેમાં ક્રિકેટને લઈને સમાચાર આપ્યા છે, જેમાં હેડિંગ સાથે લખ્યું છે કે રિષભ પંતે 89 બોલમાં સદી ફટકારી અને ભારતની બાજી સંભાળી લીધી અને વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંતે આક્રમક અંદાજમાં બેટિંગ કરી અને કારકિર્દીના 5મી અને ભારતીય વિકેટકીપર તરીકેની બીજી સદી ફટકારી હોવાનો મામલો સંદેશે ફ્રન્ટ પેજ ઉપર લીધો હતો. બીજા એક હેડિંગ સાથે સંદેશે લખ્યું છે કે જગતના નાથ પધાર્યા મારે આંગણે. આ પ્રકારે ગઈકાલે જગન્નાથજીની રથયાત્રાનો ફોટા સાથે હેડિંગમાં પણ સંદેશે ફ્રન્ટ પેજ ઉપર સ્થાન આપ્યું હતું. ડિટેલ એવી લખે છે સંદેશ કે સતત 2 વર્ષ સુધી કોરોનાના વિઘ્નને કારણે નગરયાત્રીઓ નહીં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાલે યોજાઈ હતી અને સંપૂર્ણ લશ્કર સાથે નગરયાત્રાએ નીકળ્યા હતા ભગવાન જગન્નાથ. અને ગઈકાલે નગરચર્યા પર નીકળેલા જગતના નાથના દર્શન કરવાના થવાની સાથે જ સતત 2 વર્ષથી શ્રીહરિના ઘરના આંગણે દર્શન માટે આતુર શ્રદ્ધાળુઓની પણ ભગવાને વાટ જોઈ હતી. આ પ્રકારની ડિટેલ સાથે લખ્યું છે કે ભગવાન ભલે રથમાં બેસીને નગરયાત્રાએ નીકળ્યા હતા, પરંતુ વાસ્તવમાં તેમણે દરેક ભક્તોની નયન પાલખીમાં બેસીને નગરચર્યાઓ કરી હતી અને ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂરનું ઠેર ઠેર ઉમળકાભેર પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ધર્મ, આસ્થા અને સભ્યતા સાથે સંસ્કૃતિનું પ્રદર્શન કરનારી આ કોમી એકલાસના જગન્નાથજીના દર્શન કર્યા હતા. સર્વે દ્રશ્યો દેખાનારી રથયાત્રામાં હજારો ભક્તોની ભીડ પણ સામેલ થઈ હતી. બીજા એક જીએસટીના સમાચાર સંદેશે ફ્રન્ટ પેજ ઉપર લીધા, જેમાં ડિટેલ આપીને લખ્યું કે જીએસટી લાગુ થયો ત્યારથી 5મી વાર કનેક્શન 1.40 લાખ કરોડને પાર થયું છે અને જૂન મહિનામાં જીએસટી કલેક્શન 1.84 લાખ કરોડને પાર થયું છે અને 56% ઉછાળો પણ સાથે સાથે નોંધાયો છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરે તો સંદેશે લખ્યું છે કે દેશમાં જીએસટી લાગુ થવાને 5 વર્ષ પૂરા થઈ ગયા છે અને હવે દેશના કરની આવકમાં જીએસટીનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનના જણાવ્યા પ્રમાણે જૂન મહિનામાં 1 વર્ષ પહેલાંની તુલનામાં જીએસટી કનેક્શન જે છે એ 56% જેટલો માતબર વધારો નોંધાયો છે અને વધીને આ વધારો 1.44 લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધારે નોંધવામાં આવ્યો છે. આ પહેલાં ગત મે મહિનામાં જીએસટી કલેક્શન 1,40,08,85 રૂપિયા હતું. સાથે જે વર્ષે દર વર્ષના આધારે જોઈએ તો 44% વધારો દર્શાવતું આ પ્રકારનું બાબત જીએસટીના મામલે સંદેશે ફ્રન્ટ પેજ ઉપર આપ્યું હતું. ડિટેલ એક સમજવાનો પ્રયત્ન કરે સંદેશે તો રથયાત્રાના સમાચાર સંદેશે અંદરના પેજ ઉપર લીધા છે, જેમાં લખ્યું છે કે 2 વર્ષ રથયાત્રામાં જોડાતા ભક્તો બન્યા ભાવ વિભોર અને ભગવાનને જોઈને જ બોલી ઉઠ્યા જય રણછોડ. આ પ્રકારના હેડિંગ સંદેશે લાસ્ટ પેજ પર અંદરના સમાચાર આપ્યા હતા, જેમાં ડિટેલ આપીને લખ્યું છે કે 2 વર્ષના વિરામ બાદ ચાલુ વર્ષે અષાઢી બીજે ગઈકાલે અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીની સુપ્રસિદ્ધ મંદિરેથી જગન્નાથની રથયાત્રાનો શરૂઆત થઈ હતી અને રજવાડી શણગાર સાથે વાજતે ગાતે નગરચર્યાએ ભગવાન નીકળ્યા હતા. ભગવાન જગદીશની સાથે સાથે તેમના બહેન સુભદ્રાજી અને તેમના ભાઈ બલભદ્ર પણ સાથે રથમાં બેસાડ્યા હતા. આ બાબતના સમાચાર સંદેશે લાસ્ટ પેજ ઉપર લીધા હતા. મિત્રો, આવી જ કંઈક નવી ડિટેલ અને સમાચારો સાથે ફરી પાછા મળીશું. મને આપો રજા. જય હિન્દ, જય ભારત. આઝાદીથી લઈને 2002 સુધી ગુજરાતના